રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાબરકાંઠા જિલ્લામાં રિવ્યુ બેઠક યોજાઈ, જેમાં ગેમ ઝોન, વોટર પાર્ક, ટાઉન હોલ, મેળા, ટ્યુશન ક્લાસીસ અને હોટેલ રેસ્ટોરન્ટની ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવી, જેના માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવશે, જેમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હશે અને અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરશે। જો કે શનિવારથી લઈને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી। 3 વોટર પાર્ક, ફનફેર, મેળા, ટ્યુશન ક્લાસીસની તપાસ કરાઈ। 3 વોટર પાર્ક પૈકી એક વોટર પાર્ક પાસે તમામ સુવિધાઓ હોવાના કારણે શરૂ રાખવામાં આવ્યો, પણ જોખમી રાઇડ હાલ પૂરતી બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી। અન્ય 2 વોટર પાર્કમાં કેટલીક મંજૂરીઓનો અભાવ જોવા મળતા હાલ તેને બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના ટ્યુશન ક્લાસીસની પણ તપાસ કરી દેવામાં આવી છે અને જ્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે, જિલ્લામાં ફટાકડાના કાયમી લાયસન્સ ધરાવતા 60 જેટલા વેપારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી, પણ મોટાભાગના ફટાકડાના લાયસન્સ ધરાવતા વેપારીઓને ત્યાં ફટાકડાનો સ્ટોક ન હોવાના કારણે હાલ પૂરતી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। સંલગ્ન તમામ અધિકારીઓની ટીમો રચી અને તાત્કાલિક આ બાબતની એક પ્રાઇમરી સર્વે કરાવી લેવામાં આવેલો છે। તેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટા 3 વોટર પાર્ક છે, વોટરવિલે વોટર પાર્ક, સુસવા વોટર પાર્ક અને તિરુપતિ ઋષિવનમાં એક વોટર પાર્ક છે। તેમાંથી વોટરવિલે વોટર પાર્ક પાસેથી ફાયર એનઓસી અને ઇલેક્ટ્રિકલ એનઓસી પ્રાપ્ત થયેલ છે અને બાકીના 2 વોટર પાર્કમાં જે ફાયર એનઓસીમાં જે કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ હતા એ લોકોને તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે। ત્યાં સુધી આપણે રિસ્કી રાઇડ્સ જે હોય એ કોઈ બંધ રાખવા માટે સૂચના આપેલી છે। આ તપાસની દરમિયાન એકીગાય નામનું એક નાનું ગેમિંગ ઝોન ચાલુ હતું બેરણા રોડ ઉપર, તેની પાસે કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી, જેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવેલ છે। આ સિવાય 2 આનંદ મેળાની સ્થળો ધ્યાને આવેલા હતા, એક હિંમતનગર ખાતે અને એક ઈડર ખાતે। એ બંને પાસે પણ ફાયર એનઓસીના પૂરતા કાગળો ન હોવાથી એને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવેલા છે।